જય ગજાનંદ, જય માતાજી. પતિ પત્ની વચ્ચે વધારે ઝઘડા થતા હોય તો તમારે આ 3 ઉપાય કરી લેવા જોઈએ. જો તમારા સંબંધોની અંદર અંતર આવી ગયું છે, મનમુટાવ થઈ ગયો છે, વિખવાદ થઈ ગયો છે, પતિ પત્ની એકબીજાની સાથે રહેવા નથી ઈચ્છતા કે રહી શકે તેવી સ્થિતિ નથી રહી, છૂટાછેડા કે ડિવોર્સ સુધી તમારી વાત પહોંચી ગઈ છે, તો તમારે આ પ્રયોગ જરૂરથી કરી લેવો જોઈએ. જેના કારણે તમારા દાંપત્ય જીવનની અંદર સુખ અને શાંતિની પ્રાપ્તિ તમને થાય અને પતિ પત્ની તમે પ્રેમથી એક સાથે એક ઘરની અંદર રહી શકો. શું કરવાનું છે? તમારે તમારા ઘરની અંદર એક ચાંદીની ગાય પધરાવવી જોઈએ અને એની નિત્ય પૂજા કરવી જોઈએ. બીજો ઉપાય તમારે એ કરવો જોઈએ કે અઠવાડિયાના 2 દિવસ એટલે કે ગુરુવાર અને શુક્રવાર તમારે ગાયને લીલો ઘાસચારો ખવડાવવો જોઈએ, જેના કારણે પણ તમારું દાંપત્ય જીવન સુખમય પસાર થશે. ત્રીજો ઉપાય તમારે એ કરવો જોઈએ કે તમે જે બેડરૂમની અંદર શયન કરો છો એના અગ્નિ ખૂણાની અંદર તમારે 2 મોરપીસ એકસાથે રાખી દેવા જોઈએ, જેના કારણે પણ તમારા દાંપત્ય જીવનની અંદર તમને સુખની પ્રાપ્તિ થશે. જય ગજાનન, જય માતાજી.